श्री गणेशाय नमः। संक्षिप्त महाभारत शांति पर्व। શોકાકુળ યુધિષ્ઠિરને સાંત્વના આપીને દેવર્ષિ નારદજીએ તેમને કર્ણનું પૂર્વચરિત્ર કહેવું. નારાયણમ નરસ્કૃત્યમ નરમ ચેવમ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો મુદીરયતે. અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના નિત્ય સખા નરરત્ન અર્જુન, તેમની લીલાને પ્રગટ કરનારી ભગવતી સરસ્વતી અને તેના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુરી સંપત્તિઓ પર વિજય પ્રાપ્તિપૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ. વૈશંપાયનજી બોલ્યા, રાજન, પોતાના બધા સુહૃદયોને જલાંજલિ આપ્યા પછી પાંડવો, વિદુર, ધૃતરાષ્ટ્ર તથા બધી જ ભરત વંશની સ્ત્રીઓ આત્મશુદ્ધિ માટે 1 મહિનો નગરની બહાર ગંગા તટે રહ્યા. તે સમયે ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર પાસે અનેક સિદ્ધો, મહાત્માઓ તથા મહર્ષિઓ પધાર્યા. તેમના દ્વૈપાયન, વ્યાસ, નારદ, દેવલ, દેવસ્થાન, કર્ણવ તથા તે બધાના શિષ્યો પણ હતા. એ સિવાય પણ અનેક વેદવેત્તા, બ્રાહ્મણો, ગૃહસ્થો તથા સ્નાતકો પધાર્યા હતા. રાજા યુધિષ્ઠિરે એ બધા જ મહર્ષિઓનું વિધિવત પૂજન કર્યું. ત્યાર પછી તેઓ તેમના આપેલા કિંમતી આસનો પર બિરાજમાન થયા. સમયોચિત પૂજાનો સ્વીકાર કરીને તે હજારો ઋષિ મુનિ મહર્ષિઓ ગંગાના પાવન તટ પર શોકાકુળ યુધિષ્ઠિરને ધીરજ આપવા લાગ્યા. સર્વપ્રથમ નારદજીએ વ્યાસ આદિ મુનિઓ સાથે ચર્ચા કરીને રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું, રાજન, તમે તમારા બાહુબળ તથા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આ સંપૂર્ણ પૃથ્વી પર ધર્મપૂર્વક વિજય પ્રાપ્ત કર્યો છે. સૌભાગ્યની વાત છે કે તમે આ ભયંકર સંગ્રામમાં જીવતા બચી ગયા. હવે ક્ષત્રિય ધર્મના પાલનમાં તત્પર રહીને તમે પ્રસન્ન તો છો ને? આ રાજ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરીને તમે શોક તો સતાવતો નથી ને? યુધિષ્ઠિરે કહ્યું, મુનિવર, ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય, બ્રાહ્મણોની કૃપા તથા ભીમ અને અર્જુનના બળથી મેં સંપૂર્ણ પૃથ્વી પર વિજય તો મેળવ્યો, પરંતુ મારા હૃદયને દરરોજ એક જ મોટું દુઃખ સતાવી રહ્યું છે કે મેં લોભવશ મારા કુળનો સંહાર કરાવી નાખ્યો. સુભદ્રા કુમાર અભિમન્યુ અને દ્રૌપદીના પ્રિય પુત્રોને મરાવી નાખ્યા. તેથી હવે આ વિજય પણ મને પરાજય જેવો લાગે છે. દ્રૌપદી નિરંતર અમારા હિત કાર્યમાં તત્પર રહે છે. તે બિચારીના પુત્રો અને ભાઈઓ બધા જ માર્યા ગયા. જ્યારે તે એના તરફ જોઉં છું ત્યારે મને બહુ કષ્ટ થાય છે. નારદજી, આ બહુ દુઃખ તો હતું જ. એક બીજી વાત વધારાની કહી રહ્યો છું. મારી માતા કુંતીએ કર્ણના જન્મનું રહસ્ય છુપાવીને મને વિશેષ દુઃખમાં ધકેલી દીધો છે. જેમનામાં 10,000 હાથીઓનું બળ હતું, સંસારમાં જેમની બરાબરી કરનારો કોઈ પણ મહારથી ન હતો, જેઓ બુદ્ધિમાન, દાતા, દયાળુ અને વ્રતનિષ્ઠ હતા, જેમનામાં શૂરવીરતાનું સંપૂર્ણ અભિમાન હતું, જેઓ સ્ફૂર્તિથી અસ્ત્ર ચલાવનારા તથા અદ્ભુત રીતે યુદ્ધ કરનારા હતા, જેમનું પરાક્રમ અદ્ભુત હતું, તે વિદ્વાન કર્ણને માતા કુંતીએ જ ગુપ્ત રૂપે જન્મ આપ્યો હતો. તેઓ અમારા ભાઈ હતા. જનાંજલિ આપતી વખતે કુંતીએ આ રહસ્ય બતાવ્યું કે તેઓ ભગવાન સૂર્યના અંશથી ઉત્પન્ન થયા હતા. પૂર્વકાળની વાત છે કે જ્યારે કુંતીના ગર્ભથી સર્વ ગુણ સંપન્ન કર્ણનો પ્રાદુર્ભાવ થયો હતો, તે સમયે માતાએ તેમને પેટીમાં મૂકીને ગંગાજીના પ્રવાહમાં વહાવી દીધા હતા. જેમણે સંપૂર્ણ સંસાર રાધાનો પુત્ર સમજતો હતો, તેઓ કુંતીના જ્યેષ્ઠ પુત્ર અને અમારા સહોદર ભાઈ હતા. મેં અજાણતા રાજ્યના લોભમાં પોતાના ભાઈને જ મરાવી નાખ્યો. એ વાતનું સ્મરણ કરીને મારા શરીરમાં જાણે અગ્નિ સળગી રહ્યો છે. અમે 5માંથી કોઈ પણ તેમને ભાઈ રૂપે જાણતા ન હતા, પરંતુ તેઓ અમને જાણતા હતા. સાંભળ્યું છે કે મારી માતા કુંતી અમારા વચ્ચે સંધિ કરાવવા માટે તેમની પાસે ગઈ હતી. તેમણે કહ્યું, બેટા, તમે રાધાના પુત્ર નહીં, મારા પુત્ર છો. પરંતુ કર્ણએ એમની અભિલાષા પૂરી ન કરી. તેઓ સંધિ માટે સહમત ન થયા. તેમણે એવો ઉત્તર આપ્યો કે માં, હું રાજા દુર્યોધનને છોડવામાં અસમર્થ છું. જો તમારી વાત માનીને યુધિષ્ઠિર સાથે સંધિ કરી લઉં તો હું નીચ, ક્રૂર અને કૃતજ્ઞમાં ખપીશ. લોકો એવું જ કહેશે કે કર્ણ અર્જુનથી ડરી ગયો. તેથી યુદ્ધમાં શ્રીકૃષ્ણ સહિત અર્જુનને જીતી લીધા પછી હું ધર્મનંદન યુધિષ્ઠિર સાથે સંધિ કરીશ.
આ સાંભળીને કુંતીએ કહ્યું, ઠીક છે, તમે અર્જુન સાથે યુદ્ધ કરો, પરંતુ બાકીના 4 ભાઈઓનું અભયદાન આપી દો. આટલું કહીને માતા ધ્રુજવા લાગી. તેમની આવી સ્થિતિ જોઈને બુદ્ધિમાન કર્ણે કહ્યું, દેવી, તમારા 4 પુત્રો મારી ચુંગલમાં ફસાઈ જશે તો પણ તેમને નહીં મારું. જો હું મરાઈ ગયો તો અર્જુન રહેશે, અર્જુન મરાશે તો હું રહીશ. આ પ્રમાણે તમારા 5 પુત્રો તો કોઈપણ સંજોગે જીવતા રહેશે. કુંતી બોલ્યા, બેટા, તમે પોતાના ભાઈઓનું કલ્યાણ કરજે. પછી તે ઘરે પાછી આવી ગઈ. આ રહસ્યને ન તો કુંતીએ પ્રગટ કર્યું, ન કર્ણએ. તેથી ભાઈના હાથે સહોદર ભાઈઓનો વધ થયો. અર્જુને વીરવર કર્ણને મારી નાખ્યો. તેથી મારા હૃદયને ભારે વ્યથા થઈ રહી છે. કર્ણ અને અર્જુનની સહાયતાથી તો હું ઇન્દ્રને પણ જીતી શકતો હતો. ધૃતરાષ્ટ્રના દુરાત્મા પુત્રો જ્યારે સભામાં દ્રૌપદીને પજવી રહ્યા હતા અને કર્ણના કઠોર શબ્દો સંભળાતા હતા, તે સમયે મને એકદમ ગુસ્સો આવી જતો હતો, પરંતુ કર્ણના ચરણોમાં દ્રષ્ટિ પડતા જ તે શાંત થઈ જતો હતો. મને કર્ણના બંને પગ માતા કુંતી જેવા જ લાગતા હતા, પરંતુ બહુ વિચારવા છતાં પણ હું આનું કારણ સમજી શકતો ન હતો. ભગવાન કર્ણના પૈડાને પૃથ્વી કેમ ગળી ગઈ? મારા ભાઈને એવો શાપ કેમ મળ્યો એ મને જણાવો. હું તમારી પાસે આ બધી જ વાતો સાંભળવા ઈચ્છું છું, કેમ કે તમે સર્વજ્ઞ છો, ભવિષ્યની તમામ વાતો જાણો છો. વૈશંપાયનજી કહે છે, રાજન યુધિષ્ઠિરને આ પ્રમાણે પૂછવાથી નારદ મુનિ કર્ણને જે રીતે શાપ મળ્યો હતો તે બધી જ કથા કહેવા લાગ્યા. ભારત, આ દેવતાઓની ગુપ્ત વાત છે, પરંતુ હું તમને કહી રહ્યો છું. એકવાર બધા જ દેવતાઓએ વિચાર કર્યો કે એવો કયો ઉપાય છે જેથી પૃથ્વી પરનો સંપૂર્ણ ક્ષત્રિય સમાજ શસ્ત્રોના પ્રહારથી પવિત્ર થઈને સ્વર્ગમાં આવે. આવું વિચારીને તેમણે સૂર્ય દ્વારા કુમારી કુંતીના ગર્ભથી એક તેજસ્વી બાળક ઉત્પન્ન કર્યો. તે જ કર્ણ થયો. તેણે આચાર્ય દ્રોણ પાસે ધનુર્વેદનો અભ્યાસ કર્યો. તે બાળપણથી જ ભીમસેનનું બળ, અર્જુનની અસ્ત્ર ચલાવવાની સ્ફૂર્તિ, તમારી બુદ્ધિ, નકુલ સહદેવનો વિનય તથા શ્રીકૃષ્ણ સાથે અર્જુનની મિત્રતા જોઈને બળ્યા કરતો હતો. તમારા ઉપર પ્રજાનો અનુરાગ જાણીને તે ચિંતાથી જ બળી ઉઠતો હતો. તેથી તેણે બાળપણમાં જ રાજા દુર્યોધનની મિત્રતા કરી લીધી. ધનંજયનું ધનુર્વિદ્યામાં વિશેષ પરાક્રમ જોઈને એક દિવસ કર્ણે દ્રોણાચાર્યને એકાંતમાં કહ્યું, ગુરુવર, હું બ્રહ્માસ્ત્રને છોડવાની અને તેને પાછું વાળવાની વિદ્યા શીખવા ઈચ્છું છું. કર્ણની અર્જુન સાથે જે સ્પર્ધા હતી તેને દ્રોણાચાર્ય જાણતા હતા, તેથી દુષ્ટતાથી પણ તેઓ અજાણ ન હતા. તેથી કર્ણની પ્રાર્થના સાંભળીને તેમણે કહ્યું, કર્ણ, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રહ્મચર્યનું વ્રત પાલન કરનારો બ્રાહ્મણ અથવા ક્ષત્રિય જ બ્રહ્માસ્ત્ર શીખવાનો અધિકારી બને છે, બીજો નહીં. તેમના આ પ્રમાણે કહેવાથી કર્ણે બહુ સારું કહીને તેમનું સન્માન કર્યું. પછી તેમની આજ્ઞા લઈને એકદમ તે ત્યાંથી ચાલ્યો ગયો. તે ત્યાંથી મહેન્દ્ર પર્વત પર પહોંચ્યો અને પરશુરામજી પાસે જઈને ભૃગુવંશી બ્રાહ્મણના રૂપમાં પોતાનો પરિચય આપીને તેણે ગુરુતુલ્ય માનીને તેમને માથું ઝુકાવીને પ્રણામ કર્યા અને શિષ્ય ભાવે તે તેમના ચરણમાં ગયો. પરશુરામજીએ પણ ગોત્ર વગેરે પૂછીને તેનો શિષ્ય રૂપે સ્વીકાર કર્યો અને કહ્યું, વાત્સ, તમારું સ્વાગત છે, તમે સુખેથી અહીં રહો. કર્ણ મહેન્દ્ર પર્વત પર રહીને વિધિપૂર્વક બ્રહ્માસ્ત્રનો અભ્યાસ કરવા લાગ્યો. તે સમયે તેને ત્યાં ગંધર્વો, રાક્ષસો અને યક્ષો વગેરે દેવતાઓને મળવાનો અવસર પ્રાપ્ત થતો રહેતો હતો. તેથી તે બધાની સાથે તેઓ ગાઢ સંબંધ થઈ ગયો. એક દિવસ તે આશ્રમ પાસે સમુદ્રના કિનારે ફરતો હતો. એકલો હતો અને તેના હાથમાં તલવાર અને ધનુષ્ય હતા. તે જ સમયે એક વેદપાઠીની ગાય ત્યાં આવી ચડી. મુનિ અગ્નિહોત્રીમાં વ્યસ્ત હતા. કર્ણે અજાણતા તેને કોઈ હિંસક પશુ સમજીને મારી નાખી. જ્યારે ખબર પડી ત્યારે તેણે અજાણતા થઈ ગયેલા અપરાધની વાત બ્રાહ્મણને જઈને કહી. બ્રાહ્મણ દેવે તે પ્રસન્ન કરવા માટે કર્ણ બોલ્યો, ભગવાન, મેં અજાણતા તમારી તે ગાય મારી નાખી છે, તે માટે તમે મારા પર કૃપા કરીને આ અપરાધને ક્ષમા કરો. બ્રાહ્મણ બબડ્યો. તમે તેને ધમકાવીને બોલ્યો. અને તેને ધમકાવીને બોલ્યો, દુરાચારી, તું વધ કરવા યોગ્ય છે. લે આ પાપનું ફળ ભોગવતા અંત સમયે પૃથ્વી તારા રથના પૈડાને ગળી જશે.
તે સમયે જ્યારે તું ગભરાયેલો હોઈશ તે જ અવસ્થામાં શત્રુ તારું મસ્તક કાપી નાખશે. આ શાપ સાંભળીને કર્ણે ઘણી ગાયો, ધન અને રત્નો આપીને બ્રાહ્મણને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી. ત્યારે તેણે ફરી કહ્યું, સંપૂર્ણ સંસાર મળીને પણ મારી વાતને મિથ્યા કરી શકવાનો નથી. તેના આ પ્રમાણે કહેવાથી કર્ણ બહુ ડરી ગયો. દીનતાથી તેનું મોઢું નીચું થઈ ગયું અને નીચું પડી ગયું. પછી મનોમન આ દુર્ઘટનાને યાદ કરીને તે પરશુરામજી પાસે પાછો આવ્યો. કર્ણની ભુજાઓનું બળ, ગુરુ પ્રત્યે તેનો પ્રેમ, ઇન્દ્રિય સંયમ તથા સેવાભાવ જોઈને પરશુરામજી તેના પર સંતુષ્ટ થયા. તેમણે પ્રયોગ અને ઉપસંહાર સહિત સંપૂર્ણ બ્રહ્માસ્ત્ર વિદ્યા તેને વિધિપૂર્વક શીખવાડી દીધી. ત્યાર પછી એક દિવસ પરશુરામજી તેમના આશ્રમ પાસે કર્ણની સાથે ફરતા હતા. ઉપવાસ કરવાથી તેમનું શરીર દુર્બળ થઈ ગયું હતું. તેથી થાક લાગવાથી તેમને નિંદ્રા સતાવા લાગી. કર્ણ પર તેમનો પૂરો વિશ્વાસ અને સ્નેહ હતો. તેથી તેઓ તેના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયા. એટલામાં જ લાળ, મજ્જા, માંસ અને રક્તનો આહાર કરનારો ભયંકર કીડો જે અત્યંત તીક્ષ્ણ ડંખ મારતો હતો તે કર્ણની પાસે આવ્યો અને તેની જાંઘ પર ચડી ગયો. જાંઘમાં ઘાવ કરીને તેનું રક્તપાન કરવા લાગ્યો. આ પ્રમાણે કીડાના કરડવાથી તેને વેદના થતી હતી, પરંતુ તેણે ધૈર્યપૂર્વક તેને સહન કરી અને ગુરુજીના જાગી જવાના ભયથી કીડાને દૂર ન હટાવ્યો, બલકે તેના તરફ ઉપેક્ષા કરી દીધી. કર્ણના શરીરમાંથી નીકળેલી લોહીની ધારાથી જ્યારે પરશુરામજીનું શરીર પલળવા લાગ્યું ત્યારે તેઓ એકદમ જાગી ગયા અને શંકિત થઈને બોલ્યા, અરે તું તો અશુદ્ધ થઈ ગયો, આ શું કરી રહ્યો છે? ભય છોડીને સાચે સાચું બતાવો. ત્યારે કર્ણે તેને કીડાના કરડવાથી વાત બતાવી દીધી. જેવો તેમણે તે કીડા તરફ દ્રષ્ટિપાત કર્યો તેવો તે મરી ગયો. આ એક અદ્ભુત ઘટના બની. એટલામાં એક ભયંકર રાક્ષસ આકાશમાં ઊભો રહેલો દેખ્યો. તે બે હાથ જોડીને પરશુરામજીને કહ્યું, મુનિવર, તમે મને આ નરકના કષ્ટમાંથી છુટકારો અપાવી દીધો. એ મારું બહુ પ્રિય કાર્ય થયું. હું તમને પ્રણામ કરું છું અને અમે જ્યાંથી આવ્યો હતો ત્યાં જઈ રહ્યો છું. પરશુરામજીએ પૂછ્યું, અરે તું કોણ છે અને કઈ રીતે આ નરકમાં પડ્યો હતો? તેણે જવાબ આપ્યો, તાત સત્યયુગની વાત છે. હું દંશ નામનો અસુર હતો. એક દિવસ મેં ભૃગુ મુનિની પ્રાણપ્રિય પત્નીનું અપહરણ કર્યું હતું. ત્યારે ક્રોધિત થઈને મહર્ષિએ એવો શાપ આપ્યો કે પાપી તું કીડો થઈને નરકમાં પડીશ. ત્યારે મેં તેમને પ્રાર્થના કરી કે બ્રહ્મણ, આ શાપનો અંત પણ એવો થવો જોઈએ. તેમણે કહ્યું, મારા વંશમાં ઉત્પન્ન થયેલા પરશુરામજીની દ્રષ્ટિ પડતા જ આ શાપનો અંત થશે. આ પ્રમાણે હું દુર્દશાને પ્રાપ્ત થયો હતો અને આજે આપના દર્શનથી મારો આ પાપ યોનિમાંથી ઉદ્ધાર થયો છે. આમ કહીને તે મહાન અસુર પરશુરામજીને પ્રણામ કરીને ચાલ્યો ગયો. હવે પરશુરામજીએ ક્રોધિત થઈને કર્ણને કહ્યું, મૂર્ખ, તે આ કીડાના કરડવાથી ભયંકર પીડા સહન કરી છે અને એને બ્રાહ્મણ કદી સહી શકે નહીં. તારું ધૈર્ય તો ક્ષત્રિય જેવું લાગે છે. સાચે સાચું બતાવ, તું કોણ છે? તેમનો પ્રશ્ન સાંભળીને કર્ણ શાપના ભયથી ડરી ગયો અને તેમને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરતો બોલ્યો, બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ભિન્ન સુત જાતિના ઉત્પન્ન થયેલો છું. લોકો મને રાધાપુત્ર કહે છે. બ્રહ્માસ્ત્રના લોભથી મેં જૂઠો પરિચય આપ્યો હતો. મારા પર કૃપા કરો. વિદ્યા આપનાર ગુરુ નિસંદેહ પિતા તુલ્ય છે. તેથી મેં તમારી પાસે ભાર્ગવ ગોત્ર કહ્યું હતું. આમ કહીને કર્ણ દિનભાવે હાથ જોડીને તેમની પાસે પૃથ્વી પર પડી ગયો અને થરથર કાપવા લાગ્યો. એ જોઈને પરશુરામજીએ મલકાઈને કહ્યું, મૂર્ખ, તે બ્રહ્માસ્ત્રના લોભથી જૂઠું બોલીને મારી પાસે કપટ કર્યું છે. તેથી જ્યારે તું સંગ્રામમાં પોતાના સમાન યોદ્ધા સાથે યુદ્ધ કરીશ ત્યારે તારું મૃત્યુ નિકટ આવી જશે. તે વખતે તને મારા આપેલા બ્રહ્માસ્ત્રનું સ્મરણ નહીં રહે. હવે તું અહીંથી ચાલ્યો જા. મિથ્યાવાદી માટે અહીં સ્થાન નથી. પરંતુ મારા આશીર્વાદથી યુદ્ધમાં કોઈ પણ ક્ષત્રિય તારી બરાબરી નહીં કરી શકે. પરશુરામજીના આ પ્રમાણે કહેવાથી કર્ણ તેમને પ્રણામ કરીને ત્યાંથી પાછો આવ્યો અને દુર્યોધનને કહ્યું, હું બ્રહ્માસ્ત્ર શીખી આવ્યો. યુધિષ્ઠિરનો ઘર છોડીને વનમાં જવાનો વિચાર અને અર્જુન દ્વારા તેનો વિરોધ. નારદજીએ કહ્યું, રાજન, એકવાર કર્ણની જરાસંઘ સાથે પણ અથડામણ થઈ હતી. તેમાં
એમાં પરાસ્ત થઈને જરાસંધે કર્ણને પોતાનો મિત્ર બનાવી લીધો અને તેણે ચંપાનગરી ઉપહાર ભેટમાં આપી દીધી. પહેલાં કર્ણ માત્ર અંગદેશનો રાજા હતો, પરંતુ ત્યાર પછી તે દુર્યોધનની અનુમતિથી ચંપા એટલે કે ચંપારણમાં પણ રાજ્ય કરવા લાગ્યો. એ જ પ્રમાણે એકવાર તમારા હિતની કામનાથી ઇન્દ્રએ કર્ણ પાસે કવચ અને કુંડળોની ભીખ માગી હતી. તે કવચ અને કુંડળ દિવ્ય હતા તથા કર્ણના શરીર સાથે જ ઉત્પન્ન થયા હતા. તો પણ તેણે ઇન્દ્રને તે બંને વસ્તુઓનું દાન કરી દીધી. તેથી અર્જુન શ્રીકૃષ્ણની સામે તેને મારવામાં સફળ થઈ શક્યા. એક તો તેને અગ્નિહોત્રી બ્રાહ્મણ તથા મહાત્મા પરશુરામે શાપ આપી દીધો હતો. બીજું, તેણે સ્વયં પણ કુંતીને વરદાન આપ્યું હતું કે હું તમારા 4 પુત્રોને નહીં મારું. તે સિવાય મહારથીઓની ગણતરી કરતી વખતે ભીષ્મે કર્ણને અર્ધરથી કહીને અપમાનિત કર્યો હતો. ત્યાર પછી શલ્યે પણ તેનું તેજ નષ્ટ કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણે નીતિથી કામ લીધું. આટલી વાતો તો કર્ણ માટે વિપરીત થઈ અને અર્જુનને રુદ્ર, ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર, દ્રોણ તથા કૃપાચાર્ય પાસેથી દિવ્યાસ્ત્રો પ્રાપ્ત થયા હતા, જેમનો ઉપયોગ કરીને તેમણે કર્ણનો વધ કર્યો છે. તેમ છતાં તે યુદ્ધમાં મરાયો છે, તેથી શોકને યોગ્ય નથી. વૈશંપાયનજી કહે છે, રાજન, આટલું કહીને દેવર્ષિ નારદ ચૂપ થઈ ગયા અને રાજા યુધિષ્ઠિરને શોકમગ્ન થઈને ચિંતામાં ડૂબી ગયા. તેમની આવી સ્થિતિ જોઈને કુંતી શોકથી વિહ્વળ થઈ ઉઠી અને મધુર વાણીમાં અર્થપૂર્વક વચન કહેવા લાગી. બેટા, કર્ણને માટે શોક ન કરો. ચિંતા છોડીને મારી વાત સાંભળો. મેં અને ભગવાન સૂર્ય પહેલાં કર્ણને એ જ જણાવવાની કોશિશ કરી હતી કે યુધિષ્ઠિર વગેરે તમારા ભાઈ છે. એક હિતૈષી સુહૃદયે જે કાંઈ કહેવું જોઈએ એ બધું જ સૂર્યદેવે કહ્યું. તેને સ્વપ્નમાં અને મારી સામે પણ ઘણો સમજાવ્યો, પરંતુ અમે લોકો અમારા પ્રયત્નમાં સફળ ન થઈ શક્યા. એ મોતને વશીભૂત થઈને બદલો લેવા તૈયાર હતો, તેથી મેં પણ તેની ઉપેક્ષા કરી દીધી. માતાની વાત સાંભળીને ધર્મરાજના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ શોકથી વ્યાકુળ થઈને કહેવા લાગ્યા, મા, તમે આ રહસ્યભરી વાત છુપાવી રાખી હતી, તેથી આજે મારે કષ્ટ ભોગવવું પડે છે. પછી તેમણે દુઃખી થઈને સંસારના બધી જ સ્ત્રીઓને શાપ આપી દીધો. આજથી કોઈ પણ સ્ત્રી ગુપ્ત વાત છુપાવી નહીં શકે. ત્યારબાદ તેઓ મરી ગયેલા પુત્ર, પૌત્રો, સંબંધીઓ તથા સુહૃદોને યાદ કરીને બહુ જ વ્યાકુળ થઈ ગયા અને અર્જુન તરફ જોઈને કહેવા લાગ્યા, અર્જુન, જો આપણે વૃષિણવંશી તથા અંધકવંશી ક્ષત્રિયોના નગરોમાં જઈને ભિક્ષાથી આપણો જીવન નિર્વાહ કરત તો આપણે આ દુર્ગતિ ભોગવવી પડી ન હોત. ક્ષત્રિયોના આચાર, તેના બળ, પૌરુષ અને ક્રોધને પણ ધિક્કાર છે, જેના કારણે આપણે આ વિપત્તિમાં પડી ગયા. ક્ષમા, દમ, શૌચ, વૈરાગ્ય, માત્સર્યનો અભાવ, અહિંસા અને સત્ય બોલવું, આ વનવાસીઓના ધર્મો જ શ્રેષ્ઠ છે. પરંતુ આપણે તો લોભ અને મોહને લીધે રાજ્ય મેળવવાની ઈચ્છાથી દંભ અને માનનો આશ્રય લઈને આ દુર્દશામાં ફસાઈ ગયા છીએ. અત્યારે ત્રણેય લોકનું રાજ્ય આપીને પણ કોઈ મને પ્રસન્ન કરી શકે એમ નથી. અરે, આપણે આ પૃથ્વી પર અધિકાર પ્રાપ્ત કરવા માટે અવશ્ય રાજાઓની પણ હત્યા કરી અને અમે પોતાના બંધુ બાંધવો વિના આપણે અર્થભ્રષ્ટની જેમ જીવન જીવિત કરી રહ્યા છીએ. અરે, જે ભાઈઓનો આપણે વધ કર્યો છે અને તેમને તો સંપૂર્ણ પૃથ્વી, સોનાના પહાડ અને અસંખ્ય હાથી ઘોડા પ્રાપ્ત કરીને પણ મારવા જોઈતા ન હતા, પરંતુ આપણે તેમને મારી નાખ્યા. આ શોક આપણને ચેન પડવા દેતો નથી. ધનંજય, એવું સાંભળ્યું છે કે મનુષ્યે કરેલું પાપ શુભ કર્મના આચરણથી, બીજાને કંઈ સંભળાવવાથી, પશ્ચાતાપથી તથા દાન, તપ, ત્યાગ, તીર્થયાત્રા અને સ્તુતિઓનો પાઠ કરવાથી પણ નષ્ટ થાય છે. સ્તુતિ કહે છે કે ત્યાગી પુરુષને જન્મ મરણની પ્રાપ્તિ નથી થતી અને તે અમૃતત્વને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે યોગમાર્ગને પ્રાપ્ત કરીને જ્યારે બુદ્ધિ સ્થિર થઈ જાય છે તે સમયે મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. આવું વિચારીને હું પણ શીત ઉષ્ણ એટલે કે ઠંડી ગરમી વગેરે દ્વંદ્વ ધર્મોથી રહિત થઈને
મુનિ વૃત્તિમાં સ્થિર થઈને જ્ઞાનોપાર્જન કરવા ઈચ્છું છું. તેથી મેં તમામ સંગ્રહ, સંપૂર્ણ રાજ્ય તથા સુખભોગ વગેરેનો ત્યાગ કરી દેવાનો નિશ્ચય કર્યો છે. હવે હું મમતા અને શોક રહિત થઈને બધા જ પ્રકારના બંધનોથી છૂટીને જ ક્યાંક જંગલમાં ચાલ્યો જઈશ. મારે રાજ્ય અથવા ભોગો સાથે કોઈ મતલબ નથી. આમ કહીને જ્યારે ધર્મરાજ ચૂપ થઈ ગયા ત્યારે અર્જુન બોલ્યા, મહારાજ, આ બધું અફસોસની વાત છે અને કાયરતાની સીમા છે. જે તમે અલૌકિક પરાક્રમ દ્વારા પ્રાપ્ત કરેલી આ ઉત્તમ રાજ્ય લક્ષ્મીને ઠોકર મારવા તૈયાર થયા છો. જો ત્યાગ જ કરવો હતો તો તમે ક્રોધમાં આવીને એના માટે તમામ રાજાઓની હત્યા કેમ કરાવી? પોતાના સમૃદ્ધશાળી રાજ્યનો પરિત્યાગ કરીને હાથમાં ખપ્પર લઈને જ્યારે તમે ઘેર ઘેર ભિક્ષા માગતા ફરશો ત્યારે દુનિયા શું કહેશે? કયું કારણ છે કે બધા જ પ્રકારના શુભ કર્મોનું અનુષ્ઠાન છોડીને અશુભ તથા કિંચન બનીને તમે ગમાર મનુષ્યની જેમ ભીખ માગવાનું પસંદ કરી રહ્યા છો? આ ઉત્તમ રાજવંશમાં જન્મ લઈને સંપૂર્ણ પૃથ્વીને પોતાનો અધીન કરીને હવે તમે ધર્મ અને અર્થનો પરિત્યાગ કરીને વનમાં જઈ રહ્યા છો. આ મૂર્ખતા નથી તો બીજું શું છે? જ્યારે તમે જ હવન તથા યજ્ઞ આગાદી કર્મોનો ત્યાગ કરશો તો બીજા અસાધુ માણસો તમારો આદર્શ સાથે રાખીને યજ્ઞનો નાશ કરી નાખશે. એ સ્થિતિમાં તેનું બધું જ પાપ તમને લાગશે. સર્વજ્ઞ ત્યાગીને અકિંચન થઈ જવું, બીજા દિવસ માટે સંગ્રહ ન કરીને દરરોજ માગીને ખાવું, આ મુનિઓનો ધર્મ છે, રાજાઓનો નથી. રાજધર્મનું પાલન તો ધનથી જ થાય છે મહારાજ. ધનથી ધર્મ પણ થાય છે, લૌકિક કામનાઓ પણ પૂરી થાય છે અને સ્વર્ગ આપનારા યજ્ઞો પણ સંપન્ન થાય છે. એટલું જ નહીં, ધન વિના તો સંસારમાં જીવન નિર્વાહ પણ થતો નથી. જેની પાસે ધન હોય છે તેના જ ઘણા મિત્રો તથા બંધુ બાંધવો હોય છે. તેને જ મરદ સમજવામાં આવે છે અને તેને જ પંડિત માનવામાં આવે છે. નિર્ધન મનુષ્ય જ્યારે ધન ઈચ્છે છે ત્યારે તેને જ પ્રાપ્ત કરવું કઠણ થઈ જાય છે, પરંતુ ધનવાનનું ધન વધતું રહે છે. જેમ જંગલમાં એક હાથીની પાછળ ઘણા હાથી ચાલે છે તે જ પ્રમાણે ધન જ ધનને ખેંચી લાવે છે. ધર્મનું પાલન, કામનાની પૂર્તિ, સ્વર્ગની પ્રાપ્તિ, સુખ તથા શાસ્ત્રોનો અભ્યાસ, આ બધું જ સંભવ છે. ધનથી વંશની મર્યાદા વધે છે અને ધનથી ધર્મની પણ વૃદ્ધિ થાય છે. નિર્ધનને ન તો લોકમાં સુખ છે ન પરલોકમાં, કેમ કે ધર્મ વિના મનુષ્ય ધાર્મિક કર્મોનું વિધિવત અનુષ્ઠાન કરી શકતો નથી. જેની પાસે ધનની કમી છે, ગાયો અને સેવકોનો અભાવ છે, જેને ત્યાં અતિથિઓની અવરજવર થતી નથી, તે મનુષ્ય જ દુર્બળ છે. માત્ર શરીરની દુર્બળતાથી જ કોઈ માણસને દુર્બળ કહી શકાતો નથી. રાજા એ બધી જ રીતે ધનનો સંગ્રહ કરવો જોઈએ અને તેના દ્વારા પ્રયત્નપૂર્વક યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન પણ કરતા રહેવું જોઈએ. આ જ સનાતન કાળને વેદોની પણ આજ્ઞા છે. ધનથી માણસો યજ્ઞ કરે છે અને કરાવે છે. ભણાવવાનું કાર્ય પણ ધનથી જ સંપન્ન થાય છે. રાજા બીજાને જીતીને જે ધન લઈ આવે છે તેનાથી તે બધા જ શુભ કર્મોનું અનુષ્ઠાન કરે છે. કોઈ પણ રાજા પાસે તેનું ધન નથી હોતું જે બીજાને ત્યાંથી આવેલું ન હોય. પ્રાચીન કાળમાં જે રાજસીઓ થઈ ગયા છે અને અત્યારે સ્વર્ગમાં નિવાસ કરે છે તેમણે પણ રાજધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. રાજન, પહેલાં આ પૃથ્વી રાજા દિલીપના અધિકારમાં હતી, પછી ક્રમશઃ એના પર નૃંગ, નહુષ, અંબરીશ અને માંધાતાનું આધિપત્ય થયું. તે જ પૃથ્વી આજે તમારે અધીન થઈ છે. તેથી જે રાજાઓની જેમ તમારા માટે પણ જેમાં સર્વજ્ઞનું દક્ષિણાના રૂપમાં દાન કરી દેવામાં આવે છે, તેઓ સર્વસ્વ દક્ષિણ નામનો દ્રવ્યમય યજ્ઞ કરાવવાનો સમય પ્રાપ્ત થયો છે. જેમનો રાજા દક્ષિણાયુક્ત અશ્વમેઘ યજ્ઞ કરે છે તે બધી જ પ્રજાને તે યજ્ઞના અંતે અવભૃત સ્નાન એટલે કે યજ્ઞાંત સ્નાન કરીને પવિત્ર થાય છે. તેથી તમે સમસ્ત પ્રાણીઓના કલ્યાણાર્થે યજ્ઞ કરો. ક્ષત્રિયોના માટે આ સનાતન માર્ગ છે, આ જ અભ્યુદયનો માર્ગ છે.
યુધિષ્ઠિરનો વનવાસી મુનિ અને સંન્યાસી થવાનો વિચાર તથા ભીમ અને અર્જુન દ્વારા તેનો વિરોધ. યુધિષ્ઠિરે કહ્યું, અર્જુન, થોડીવાર મનને એકાગ્ર કરીને મારી વાત સાંભળો અને તેના પર વિચાર કરો. પછી તમે પણ મારા કથનનું અનુમોદન કરશો. શું તમારા કહેવાથી હું તે માર્ગ છોડી દઉં જેના પર શ્રેષ્ઠ પુરુષો હંમેશા ચાલતા આવ્યા છે? ના, મારાથી આવું નહીં બને. હું તો સાંસારિક સુખોને લાત મારીને અવશ્ય તે જ માર્ગ અપનાવીશ અને વનમાં ફળમૂળ ખાઈને કઠોર તપ કરીશ. સવારે અને સાંજે સ્નાન કરીને વિધિવત અગ્નિમાં આહુતિ આપીશ અને શરીર પર મૃગ ચર્મ તથા વલ્કલ વસ્ત્રો ધારણ કરીને મસ્તક પર જટા રાખીશ. ઠંડી, ગરમી, હવા, ભૂખ, તરસનું કષ્ટ સહન કરીશ અને શાસ્ત્રોક્ત વિધિથી તપ કરીને મારા શરીરને સુકાવી નાખીશ. એકાંતમાં રહીને તત્વનો વિચાર કરીશ અને કાચા પાક્કા જેવા પણ ફળ મળશે તેમને ખાઈને જીવન નિર્વાહ કરીશ. આ પ્રમાણે વનવાસી મુનિઓના કઠોર નિયમોનું પાલન કરીને આ શરીરનું આયુષ્ય પૂરું થવાની પ્રતિજ્ઞા કરતો રહીશ તથા મુનિ વૃત્તિથી રહીને માથું મુંડાવી નાખીશ અને દરરોજ એક એક વૃક્ષ પાસે ભિક્ષા માગીને શરીરને દુર્બળ કરી નાખીશ. પ્રિય અને અપ્રિયનો વિચાર છોડીને વૃક્ષ નીચે જ નિવાસ કરીશ. કોઈના માટે પણ હર્ષ કે શોક કરીશ નહીં. નિંદા સ્તુતિને સમાન સમજીશ. આશા મમતાને ઘોળીને પી જઈશ. નિર્બંધ થઈ જઈશ. ક્યારેય કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કરું. આત્મામાં જ રમણ કરતો રહીશ. સદા પ્રસન્ન રહીશ. બીજા કોઈ સાથે ક્યારેય વાત નહીં કરું તથા અંધ, મૂક અને બધિરની જેમ વિચરતો રહીશ. જગતમાં 4 પ્રકારના જે ચરાચર જીવ સૃષ્ટિ છે તેમાંથી કોઈની પણ હિંસા નહીં કરું. બધા જ પ્રાણીઓ પ્રત્યે મારો સમભાવ રહેશે. ન તો કોઈની હિંસા, ન કોઈની હાંસી ઉડાવીશ કે ન કોઈને જોઈને ભવા ચડાવીશ. યથાર્થ દ્વેષ નહીં કરું. ચહેરા પર સદા પ્રસન્નતા રાખીશ. બધી જ ઇન્દ્રિયોને સંપૂર્ણપણે વશમાં રાખીશ. કોઈ પણ રસ્તો પકડીને આગળ વધતો રહીશ. કોઈને પણ રસ્તો નહીં પૂછું. કોઈ ખાસ જગ્યાએ કે દિશાઓમાં જવાની ઈચ્છા નહીં રાખું. યાત્રાનો કોઈ વિશેષ ઉદ્વેગ નહીં હોય. ન આગળ જવાનો ઉત્સાહ હશે કે ન પાછળ ફરીને જોઈશ. ચિત્તમાં કોઈ વિકાર રહેશે નહીં. અંતરાત્મા પર દ્રષ્ટિ રાખીશ અને દેહાભિમાનનો ત્યાગ કરીશ. ભિક્ષા થોડી મળી કે સ્વાધીન એનો વિચાર નહીં કરું. એક ઘરે ભિક્ષા નહીં મળે તો બીજા ઘરે માગીશ. ત્યાં પણ ન મળે તો ત્રીજા ઘરે લઈ જઈશ. આ પ્રમાણે ન મળવાની સ્થિતિમાં 7 ઘરે માગીશ. 8મા ઘરે નહીં જાઉં. જ્યારે ઘરોમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જશે, મૂસળ મૂકી દેવામાં આવ્યું હશે, દેવતા બુઝાઈ ગયો હશે, બધા જ લોકોએ ખાઈ પી લીધું હશે, પીરસેલી થાળીઓને આમ તેમ લઈ જવાનું કામ સમાપ્ત થઈ ગયું હશે, ભિખારીઓ ભિક્ષા લઈને ચાલ્યા ગયા હશે, એવા સમયે હું એકવાર જ ભિક્ષા લેવા માટે જઈશ. બધી જ બાજુના સ્નેહનું બંધન તોડીને પૃથ્વી પર વિચરતો રહીશ. ન જીવન પ્રત્યે રાગ હશે, ન મૃત્યુથી દ્વેષ. જો કોઈ માણસ મારી એક ભુજા હથિયારથી કાપતો હોય અને બીજા ભુજા પર ચંદન ચડાવતો હોય ત્યારે હું તે બંને પ્રત્યે સંભાવ રાખીશ. ન એકનું મંગળ ઈચ્છીશ કે ન બીજાનું અમંગળ. માત્ર શરીર નિર્વાહ માટે જ આંખોની પાપણ ઉઘાડવા, મીચવાનું તથા ખાવા પીવાનું કાર્ય કરીશ, પરંતુ તેમાં પણ આસક્તિ નહીં રાખું. તમારા ઇન્દ્રિયોના વિષયોથી ઉપરાંત થઈને મનમાં સંકલ્પને પોતાને આધીન રાખીશ. બુદ્ધિના વિકારોનું સારી રીતે માર્જન કરીને બધા જ પ્રકારની આસક્તિઓથી મુક્ત રહીશ. આ પ્રમાણે વિતરાગ થઈને વિચરવાથી મને અવશ્ય શાંતિ મળશે. આ સંસારમાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને વેદનાઓનું આક્રમણ થતું જ રહે છે. તેના કારણે અહીંનું જીવન ક્યારેય સ્વસ્થ રહેતું નથી. આ અપાર સંસારનો તો ત્યાગ કરવામાં જ સુખ છે. આજે ઘણા દિવસ પછી મને વિશુદ્ધ વિવેકરૂપી અમૃત પ્રાપ્ત થયું છે. તેના દ્વારા હું અક્ષય, અવિકારી અને સનાતન સ્થાનને પ્રાપ્ત કરવા ઈચ્છું છું. તેથી ઉપયુક્ત ધારણા દ્વારા નિરંતર વિચરતો રહીને હું જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને વેદનાઓથી ઓતપ્રોત આ શરીરનો અંત આણીને નિર્ભય પદને પ્રાપ્ત થઈ જઈશ.
આ સાંભળીને ભીમસેન બોલ્યા, રાજન, જ્યારે તમે પોતાના રાજધર્મની નિંદા કરીને આળસભર્યું જીવન વ્યતીત કરવાનો જ નિર્ણય કર્યો હતો ત્યારે વિચારા, કૌરવનો નાશ કરવાથી કયો લાભ થયો? તમારો આવો વિચાર જો પહેલાંથી જ જાણી શકાતો હોત તો અમે લોકો ન હથિયાર ઉઠાવત કે ન કોઈનો વધ કરત. તમારી જ માફક શરીર ત્યાગવાનો સંકલ્પ લઈને અમે પણ ભીખ જ માગત. આવું કરવાથી રાજાઓ સાથે આ ભયંકર યુદ્ધ તો ન થાત. બુદ્ધિમાન પુરુષોએ ક્ષત્રિયોનો એ ધર્મ બતાવ્યો છે કે તેઓ રાજ્ય પર અધિકાર જમાવે અને તેમાં જો કોઈ વિઘ્ન ઊભું કરે તો તેમને મારી નાખે. દુષ્ટ કૌરવો પણ આપણી રાજ્ય પ્રાપ્તિમાં બાધક હતા. તે માટે આપણે તેમનો વધ કર્યો છે. હવે તમે ધર્મપૂર્વક આ પૃથ્વીનો ઉપભોગ કરો, અન્યથા આપણા લોકોનો સંપૂર્ણ પ્રયત્ન વ્યર્થ થઈ જશે. જેમ કે કોઈ મનુષ્ય મનમાં કોઈ વસ્તુની આશા રાખીને બહુ મોટી મજલ કાપીને ત્યાં પહોંચ્યા પછી તેને ખાલી હાથે પાછું ફરવું પડે, આવી જ દશા આપણી પણ થશે. તમે જે સંન્યાસની વાત વિચારો છો તેના માટે અત્યારે સમય નથી. જેમની વિચાર દ્રષ્ટિ સૂક્ષ્મ છે તે બુદ્ધિમાન પુરુષો આવા સમયે ત્યાગની પ્રશંસા કરતા નથી. તેઓ તો આમાં સર્વ ધર્મનું ઉલ્લંઘન સમજે છે. જે પુત્ર પૌત્રોના પાલનમાં અસમર્થ હોય, દેવતા, ઋષિ અને પિતૃઓનું તર્પણ ન કરી શકે અને અતિથિઓને ભોજન આપવાની શક્તિ ન ધરાવતો હોય એવો મનુષ્ય વનમાં જઈને સુખેથી એકલો જીવન વ્યતીત કરી શકે છે. તમારા જેવા શક્તિશાળી પુરુષનું આ કામ નથી. રાજાએ તો કર્મ જ કરવું જોઈએ. જે કર્મોનો ત્યાગ કરી દે છે તેને ક્યાંય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી અર્જુન કહે છે, મહારાજ, આ જ વિષયમાં એકવાર તપસ્વીઓની સાથે ઇન્દ્રનો સંવાદ થયો હતો. તે પ્રાચીન ઇતિહાસ હું તમને સંભળાવું છું. એક સમયે કેટલાક ગુણવાન બ્રાહ્મણ બાળકોને જેઓ બહુ નાદાન હતા, જેમણે મૂછો પણ આવી ન હતી, તેઓ ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યા ગયા. સંન્યાસી બની ગયા અને જ ધર્મ સમજીને તેઓ પ્રસન્ન હતા. ભાઈ બંધુ અને મા બાપની સેવાથી મોહ ફેરવીને બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા. એક દિવસ તેમના પર ઇન્દ્રદેવ પ્રસન્ન થયા. તેઓ સોનાના પક્ષીનું રૂપ ધારણ કરીને તેમની પાસે ગયા અને તેમણે સંભળાવીને કહેવા લાગ્યા, યજ્ઞશિષ્ટ અન્નનું ભોજન કરનારા મહાત્માઓએ જે કર્મ કર્યું છે તે બીજા મનુષ્યો દ્વારા થવું કઠણ છે. તેમનું આ કર્મ ઘણું પવિત્ર તથા જીવન બહુ ઉત્તમ છે. તેમનો મનોરથ સફળ થયો અને તે ધર્માત્મા પુરુષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા. ઋષિઓએ કહ્યું, વાહ, આ પક્ષી યજ્ઞશિષ્ટ ભોજન કરનારાઓની પ્રશંસા કરે છે. આ તો આપણી જ પ્રશંસા થઈ, કેમ કે આપણે જ યજ્ઞશિષ્ટ ભોજન કરીએ છીએ. પક્ષીએ કહ્યું, અરે, હું તમારી પ્રશંસા નથી કરતો. તમે તો એ એઠું ખાનારા અને મૂર્ખ છો. પાપ અને પાપરૂપી કિચડમાં ફસાયેલા છો. યજ્ઞવિશિષ્ટ એટલે કે યજ્ઞ કરતા શેષ વધેલું અન્ન ખાનારા તો બીજા જ છે. ઋષિઓએ કહ્યું, પક્ષી, આ અત્યંત કલ્યાણકારી સાધન છે એવું સમજીને જ અમે આ માર્ગનું અવલંબન કરીને બેઠા છીએ. અમે તમારી વાત સાંભળીને તમારા પર અમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. તેથી એ જે અત્યંત કલ્યાણપ્રિય સાધન હોય તે જ અમને જણાવો. પક્ષીએ કહ્યું, જો તમારો મારા પર વિશ્વાસ છે તો હું યથાર્થ વાત જણાવું છું. સાંભળો. ચાર પગવાળાઓમાં ગાય, ધાતુઓમાં સોનું, શબ્દોમાં પ્રણવ એટલે કે ઓમકાર વગેરે મંત્રો અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ માટે જાતકર્મ વગેરે સંસ્કારો શાસ્ત્ર વિધિ છે. બ્રાહ્મણ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેના સંસ્કાર થતા રહેવા જોઈએ. મૃત્યુ પછી પણ તેના સ્મશાન ભૂમિમાં અંત્યેષ્ટિ સંસ્કાર તથા ઘરે શ્રાદ્ધ વગેરે વેદવિધિ પ્રમાણે થવા જરૂરી છે. વેદોક્ત યજ્ઞ યાગાદિક કર્મો જ તેના માટે સ્વર્ગ પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે. વૈદિક કર્મ જ સિદ્ધિનું ક્ષેત્ર છે. બધા જ પ્રાણીઓ એવી ઈચ્છા રાખે છે જ્યાં આ કર્મો વિધિવત થાય છે. તે ગૃહસ્થાશ્રમ જ બધાથી મોટો આશ્રમ છે. જેઓ કર્મોની નિંદા કરે છે તેમણે
કુમાર્ગી સમજવા જોઈએ. તેમને બહુ પાપ લાગે છે. દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ આ ત્રણ સનાતન માર્ગ છે. જે મૂર્ખાઓ આનો પરિત્યાગ કરીને બીજા કોઈ માર્ગે ચાલે છે તેઓ વેદ વિરુદ્ધ માર્ગનો આશ્રય લેનારા છે. હવન દ્વારા દેવતાઓને, સ્વાધ્યાય દ્વારા ઋષિઓને અને શ્રાદ્ધ દ્વારા પિત્રોને તૃપ્ત કરવા આ સનાતન ધર્મ છે. આનું પાલન કરતા રહીને ગુરુજનોની સેવા કરવી એ જ કઠોર તપ છે. આ દુષ્કર તપસ્યા કરીને જ દેવતાઓએ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમની કોઈના પ્રત્યે ઈર્ષા નથી, જે બધા જ પ્રકારના દ્વંદ્વોથી રહિત છે, એવા બ્રાહ્મણો આને જ તપ માને છે. સંસારમાં વ્રતને જ તપ કહે છે, પરંતુ તે આના કરતાં મધ્ય શ્રેણીનું છે. જેઓ યજ્ઞશિષ્ટ અન્નનું ભોજન કરે છે તેમને અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. દેવતાઓ, પિતરો, અતિથિઓ અને પરિવારના અન્ય લોકોને અન્ન આપીને જેઓ સ્વયં બધાના પછી ખાય છે તેમને જ યજ્ઞશિષ્ટ ભોજન કરનારા કહેવામાં આવે છે. પોતાના ધર્મનું અવલંબન કરીને સુંદર વ્રતોનું પાલન અને સત્ય ભાષણ કરનારા જ જગતના ગુરુ માનવામાં આવે છે. અર્જુન કહે છે, મહારાજ, તે બ્રાહ્મણ બાળકો પક્ષી રૂપી રૂપધારી ઇન્દ્રની ધર્મ અને અર્થયુક્ત વાતો સાંભળીને એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે લોકો જે માર્ગ પર સ્થિર છીએ તે હિતકર નથી. તેથી તેઓ વનવાસ છોડીને ઘરે ચાલ્યા ગયા અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવા લાગ્યા. તેથી તમે પણ ધૈર્ય ધારણ કરીને સંપૂર્ણ ભૂમંડળનું અકંટક રાજ્ય કરો.